નવી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે ગુજરાતની અંદરથી જ જ્યાં જ્યાં પણ આપણા સંયુક્ત ઉમેદવારો ચૂંટણી લડવાના છે, હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં સંયુક્ત ઉમેદવાર છે આપણે એને માત્ર મત આપીને નહીં, તન મન અને ધનથી જીતાડી અને ભાજપને ગુજરાતમાં જ રોકવાની કોશિશ કરવાની છે। આજે દેશને જરૂર છે સારા એવા લડાયક યોદ્ધાઓ। આપણી નજર સામે જે દુઃખ થાય એવી ઘટનાઓ રોજ બને છે કે રોજ આપણી જ પાર્ટીઓમાંથી ધારાસભ્ય છોડીને ભાજપમાં જાય છે, આપણને દુઃખ લાગે, પણ નેતા વયા જવાથી પાર્ટીઓને તાળું લાગી જતું હતું તો શું જોઈએ? ભલામણ ભાજપ વાળાએ સલાહ બદલવાની જરૂર છે। કાર્યકર્તા ક્યાં જાતો નથી, કાર્યકર્તા અહીંયા બેઠા છે અને આજે મને ખુશી થાય છે કે દેશના આઝાદીના આંદોલનથી શરૂ થયેલી કોંગ્રેસ પાર્ટી અને રામલીલાના આંદોલનથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી, બે આંદોલનથી આવેલી પાર્ટી છે। ભાજપ વાળાને કહેવું પડશે કે ભાઈ માફમાં રહેજો, તમે અમને ક્યારેય ખતમ નહીં કરી શકો। અમે આંદોલનથી આવેલા છે, આંદોલનથી આવેલા માણસને કોઈ જેલનો કે કોઈ ખોટા કાયદાનો, ખોટા કેસનો ડર લાગતો નથી। કોંગ્રેસ પાર્ટીના માનનીય નેતા શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં યોજાઈ રહેલી આ ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશ આગમન સમયે ઉપસ્થિત દાહોદ જિલ્લાના બંને પાર્ટીઓના સૌ કાર્યકર્તાઓ, મંચ ઉપર ઉપસ્થિત બંને પાર્ટીના સૌ નેતાઓ, આદરણીય શક્તિસિંહજીભાઈ, આદરણીય ઈશુદાનભાઈ, બધા નેતાઓ, સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતે આપણે બધા સાથે મળી અને ભાજપના વિજય રથના પૈડામાં પંચર પાડવાનું કામ ગુજરાતથી ચાલુ કરીએ। એ લોકોનો એવો દાવો છે કે 4 લાખ 5 લાખ મતની લીડથી એમણે લોકસભાની ચૂંટણી જીતવી છે, પણ આખા ગુજરાતના કોઈ પણ ખૂણે આપણે ફરીએ, કોઈ પણ ભાજપ વાળાને એ વાતની જાણ નથી કે 4 લાખની મતની લીડથી જીત્યા પછી મોરબીમાં છોકરાઓને બેમોત મારનારાને સજા કરશો કે એને તમારા મહેલમાં સાચવશો? 4 લાખ મતની લીડથી તમે લોકસભા જીત્યા પછી પેપર ફોડવા વાળાને કઈ જેલમાં પૂરશો એ કોઈ ભાજપ વાળાને ખ્યાલ નથી। 4 લાખ મતની લીડથી જીત્યા પછી આદિવાસી સમાજને જંગલની જમીનનો ટુકડો ખેડવા માટે મળશે કે નહીં મળે એની કોઈ ભાજપ વાળાને જાણ નથી। 4 લાખ મતની લીડથી જીતવું છે શું કામ? ગુજરાતની જનતાને ત્રાસ આપવા માટે, તાનાશાહી કરવા માટે, ગુજરાતની જનતાને લૂંટવા માટે 4 લાખ મતની લીડથી જીતવું છે। પરંતુ ઘણી વખત જ્યારે અન્યાય, અત્યાચાર, ત્રાસ, જુલમ ખૂબ વધી જાય ત્યારે ઈશ્વર ક્યાંક આદેશ કરે, ઉપરવાળો ભગવાન કોઈ શક્તિ મોકલે અને એવું જ આ વખતે થયું છે કે ભગવાને કંઈક એવી શક્તિ મોકલી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનથી ગુજરાતમાં જોડાઈ ગઈ છે। હવે ભાજપ વાળાની ખેર નથી। ગઈ ચૂંટણીએ આપણે બધા એવી આશા રાખતા હતા કે થાય તો સારું, હવે રાત ગઈ ને વાત ગઈ, પણ નવી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે ગુજરાતની અંદરથી જ જ્યાં જ્યાં પણ આપણા સંયુક્ત ઉમેદવારો ચૂંટણી લડવાના છે, હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં સંયુક્ત ઉમેદવાર છે આપણે એને માત્ર મત આપીને નહીં, તન મન અને ધનથી જીતાડી અને ભાજપને ગુજરાતમાં જ રોકવાની કોશિશ કરવાની છે। દોસ્તો, આજે દેશને જરૂર છે સારા એવા લડાયક યોદ્ધાઓની। આપણી નજર સામે જે દુઃખ થાય એવી ઘટનાઓ રોજ બને છે કે રોજ આપણી જ પાર્ટીઓમાંથી ધારાસભ્ય છોડી અને ભાજપમાં જાય છે, આપણને દુઃખ લાગે, પણ નેતા વયા જવાથી પાર્ટીઓને તાળું લાગી જતું હતું તો શું જોઈએ? ભલામણ ભાજપ વાળાએ સલાહકારો બદલવાની જરૂર છે। કાર્યકર્તા ક્યાંય જાતો નથી, કાર્યકર્તા અહીંયા બેઠા છે અને આજે મને ખુશી થાય છે કે દેશના આઝાદીના આંદોલનથી શરૂ થયેલી કોંગ્રેસ પાર્ટી અને રામલીલાના આંદોલનથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી, બે આંદોલનથી આવેલી પાર્ટી છે। ભાજપ વાળાને કહેવું પડશે કે ભાઈ માફમાં રહેજો, તમે અમને ક્યારેય ખતમ નહીં કરી શકો। અમે આંદોલનથી આવેલા છીએ, આંદોલનથી આવેલા માણસને કોઈ જેલનો કે કોઈ ખોટા કાયદાનો, ખોટા કેસનો ડર લાગતો નથી। એટલે હું આજે કોંગ્રેસ પાર્ટીના બધા કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું, શુભેચ્છા પાઠવું છું। તમે 30 વર્ષથી આ તાનાશાહો સામે લડો છો એટલે તમે સલામીને પાત્ર છો, ધન્યવાદને પાત્ર છો। ચૂંટાઈ ગયેલો માણસ વયો જાય છે પણ તમે નથી જાતા, આખા ગુજરાતના કાર્યકર્તા નથી જાતા, એ એક નોંધ લેવા જેવી બાબત છે। આજે જ્યારે
આ સારો દિવસ આવ્યો છે. ઈશ્વરે જયારે આ સારો દિવસ મોકલ્યો છે આપણી વચ્ચે, રાહુલજી આવી રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધન થયું છે, સીટ શેરિંગની વાત ફાઇનલ થઈ ગઈ છે. આવા શુભ પ્રસંગે હું સૌને શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ, માનની શક્તિસિંહભાઈ એ સિવાય બધા જ નેતાશ્રીઓ છે, બધાનો આભાર માનું છું. સૌને શુભેચ્છા પાઠવું છું અને આશા રાખીએ કે આ ભારત જોડો યાત્રા પછીથી ગુજરાતમાં ભાજપ વાળાને આવતા 2 મહિના સુધી ઊંઘ ન આવે એવું કામ આપણે બધા કરવાનું છે. જય અનુસૂચિત લાગુ કરી આ જરૂરિયાત છે કે નથી આપણી? છે કે નથી? તો મિત્રો આજે સવાલ એ છે કે જે રીતે ભાજપની તાનાશાહી સામે લડવાનો સમય આવ્યો છે, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય રાહુલજી એક એવી રીતે ઝઝૂમી રહ્યા છે. તમે જો મહારાષ્ટ્રમાં સરકારે પાડી ઇન્ડિયા ગઠબંધન એક ન થવું જોઈએ, બિહારમાં પલટુ રામને પાછા પલટાવી દીધા, પણ એને ખબર નથી ગુજરાતના આદિવાસીઓ, ગુજરાતની પ્રજા એટલી ખુમારી વાળી છે મિત્રો. અને આદિવાસી સમાજનો તો ઇતિહાસ રહ્યો છે. અંગ્રેજોને મિત્રો ડાંગના સાપુતારાના જંગલોમાંથી નીકળવું હોય ને તો એ ઘોડાઓને 100 વખત પૂછી નીકળવું પડતું હતું કે કઈ બાજુથી તીર આવશે. આ તાકાત છે. અને આપણી સંસ્કૃતિ ખતમ કરવા ભાજપ નીકળ્યું છે. એટલે હું ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપ પર આવશે, ધંધા રોકાવશે, ખોટી પોલીસ ફરિયાદો કરશે, પોલીસને આગળ કરશે, પણ ડરવાનું નથી. જો ડર ગયા સો મર ગયા. અને એટલા માટે આપણે સૌએ એક થઈને કોઈ પણ ભોગે આપણી સરકાર આવે અને 26માંથી 26 આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન જીતે એવી હું અપીલ કરું છું. ફરીથી હું કોંગ્રેસ નેતૃત્વનો તમામ લોકોનો અહીંયા જે મને ઉપસ્થિત રહેવાનો અને ભાષણ કરવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ખૂબ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીજીનું ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો દ્વારા સ્વાગત